સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની સ્થિતિ. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોટી નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન. નેશનલ હાઈવે પર કીમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીને લઈને ટ્રાફિક જામની સ્થિતિ. નેશનલ હાઈવે વિભાગની કામગીરીને કારણે વાહન ચાલકો અટવાયા. વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં સભા ગજવી અને મહાયુતિના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરી. અંધેરી પૂર્વ અને ઘાટકોપર ખાતે સભા યોજી સીએમએ કહ્યું કે પીએમ મોદીએ દેશને ગૌરવ અપાવ્યું છે અને નાના માણસથી લઈ મધ્યમ વર્ગ સુધી યોજનાઓ બનાવી છે. દરેકના ઘર ઘર સુધી યોજનાઓ પહોંચી અને તેનો લાભ સામાન્ય પરિવારને મળ્યો છે. આયુષ્માન કાર્ડ આજે હેલ્થ ક્ષેત્રમાં સૌથી મોટી યોજના બની છે. પીએમ મોદીના કામના કારણે આજે દેશે પ્રગતિ કરી છે એમ પણ તેમણે ઉમેર્યું. એક 20મી તારીખે મહાયુતિના જેટલા ઉમેદવાર છે એ બધાને બહુમતીથી જીતાડીએ. અહીંના ઉમેદવાર તો પરાગભાઈને તમે બધા જીતાડશો જ, પણ આપણે અહીંયા આગળ મુંબઈમાં રહેતા હોય, એકબીજાને અરસપરસ ઓળખતા હોય, એ બધાને કહેવું પડે. 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રીએ આપણા દેશને જે ગૌરવ અપાયું છે એ આપણા બધાને ઘેર બેઠા અનુભૂતિ થઈ છે. અને એટલે જ આજે જુઓ દેશ અને દુનિયા બધા જ ભારત દેશ અને ભારત દેશના વડાપ્રધાન સામે બધાની મીટ છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે. ખેડૂતોએ રોષની સાથે હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ ઉપર પહોંચી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડને માથે લેતા વેપારને અસર પહોંચી હતી. કલાકો સુધી વેપારીઓ અને અન્ય ખેડૂતો હેરાન થયા હતા. નોટબંધી સમયે આપણે આવી લાઈનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઈન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે.
વેલકમ બેક. ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પીએમ મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પ્રધાનમંત્રી મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. ઉત્સવો અને મેળાથી કચ્છને ફરી ધબકતું કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કચ્છીઓના વિકાસ માટે અનેક અવસર પૂરા પાડ્યા છે. કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. કચ્છના વિવિધ કલાના કારીગરોએ દેશ વિદેશમાં નામના મેળવી છે. ખાસ કરી કચ્છની વિવિધ કુટીર ઉદ્યોગની દેશ વિદેશમાં બોલબાલા છે. કચ્છ આજે પરંપરાગત લોક સાંસ્કૃતિક વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. हमारे परिधान, हमारा पहनावा हमारी पहचान से जुड़ा रहा है. सरकार का प्रयास है कि टेक्सटाइल सेक्टर से जुड़ी जो परंपराएं हैं वे ना सिर्फ जिंदा रहे बल्कि नए अवतार में दुनिया को आकर्षित करें. इसलिए हम इस काम से जुड़े साथियों को और उनकी पढ़ाई, प्रशिक्षण और कमाई पर बल दे रहे हैं. हम बुनकरों और हस्तशिल्पियों के बच्चों की आकांक्षा को उड़ान देना चाहते हैं. 600 से अधिक हैंडलूम क्लस्टर विकसित किए गए हैं. इनमें भी हजारों बुनकरों की ट्रेनिंग दी गई है. કચ્છના રણમાં ક્યાંક કુટીર ઉદ્યોગ તો ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાના ચાલે છે. કચ્છની હસ્તકલા, ભરત ગૂંથણની આખી દુનિયા દીવાની છે. કચ્છ એક સમય રણ માટે જાણીતું હતું, પરંતુ આજે અહીં લોકો એમ કહેતા જોવા મળે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મોટી મોટી ડિઝાઇનર કોલેજમાં પણ શીખવાડવા માટે ગયેલી છું. જે એ લોકો મને ઇન્વાઇટ કરે છે કોલેજ તરફથી, તો એ લોકોને મોતી વર્ક શું છે અને કઈ રીતનું કામ થાય છે એ બધું શીખવાડવા માટે ત્યાં બી કર્યા છે. અને અમુક ડિઝાઇનો અમારી રીતે સેલ કરવા માટે ગવર્મેન્ટ જે અલગ અલગ એક્ઝિબિશનો ગોઠવે છે, તો હરેક જગ્યાએ એક્ઝિબિશન પણ કર્યા છે. મોતીનું કામ છે એ થોડુંક ઝીણું કામ છે, કેમ કે અમે જે કંઈ કઢાવીએ છીએ બહુ ઝીણા મોતીથી બનાવેલી વસ્તુ છે. તો લોકોને આ વસ્તુ જોવાથી બહુ અતિશય ગમે છે. એમ લોકો અમને સપોર્ટ પણ કરે છે. છેલ્લા 4 વર્ષથી અમે ઇન્ડિયામાં તો સેલ કરીએ છીએ અમારી પ્રોડક્ટ, સાથે સાથે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા ત્યાં પણ અમે અમારો માલ સપ્લાય કરીએ છીએ. કચ્છમાં ઉદ્યોગોની સાથે પરંપરાગત કળાઓને સાચવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. ખાસ કરીને કચ્છના કુટીર ઉદ્યોગ કે જેમાં રોગાન આર્ટ, કચ્છી હસ્તશાલ વણાટ, બાંધણી ઉદ્યોગ, કોપરબેલ ઉદ્યોગ તેમજ હેન્ડમેડ એમ્બ્રોઇડરી તેમજ ભરતકામ વર્કની પર્સ બનાવવા સહિતની તમામ કળાઓને યોગ્ય પ્લેટફોર્મ આપવા સરકાર વિવિધ યોજના તેમજ મેળાઓનું આયોજન કરે છે. મને આનાથી ઘણો જ ફાયદો થયેલો છે અને જેટલી વાર અમે લોનનું કીધું છે જિલ્લા ઉદ્યોગમાંથી અમારી પાસ પણ થયેલી છે અને એના આજે મને એનો આમાં ધંધાનો પ્રોફિટ પણ સારો છે. એના લીધે મારા છોકરાઓને આગળ હું ભણાવી શકી છું. મારા એક દીકરાને મેં ત્યાં મોકલ્યો છે, જર્મની મોકલેલો છે આજ અમે ધંધામાંથી, અને મારી દીકરીને મેં CA ભણાવેલી છે. સરકારે બહુ સારી યોજનાઓ ઘડી છે અને બહુ સારી રીતે અમને લોકોને સ્ટેજ પણ આપ્યા છે. લાઈક અમે